પાણી લઈ મિત્રો જો ગ્લેશિયરનું પાણી એકદમ 100% પ્યોર. જો ગાઈસ પાણી જાય છે, જો એકદમ ચોખ્ખું પાણી જાય છે. તો જીગરભાઈ જોડે પાણી છે ને પૂરું થઈ ગયેલું, તો જીગરભાઈ ભરવા ગયા છે ત્યાં. અત્યારે વાગ્યા 6:30 અને 1 કિલોમીટર પછી ગામ આવે છે. અત્યારે અમે છીએ પાકિસ્તાન ચાઇનાની બોર્ડર છે ત્યાં. અને ભાઈ બોર્ડર અમે એવું જાણતા કે બોર્ડર જોવા મળશે. અમે અત્યારે આવી ગયા છે ભારતનું લાસ્ટ ગામ છે ત્યાં. પણ અહીંયાથી છે ને પાકિસ્તાનની બોર્ડર છે ને 2 કિલોમીટર જેટલી દૂર છે. બાકી અહીંયા આવીને છે ને બધો ટાઈમ વેસ્ટ થયો અને હવે અહીંયાથી છે ને રિટર્ન જવાનું છે. કેમ ખબર છે, આગળ જવાય એવું જ નથી, આગળ જવાનું કોઈ સિસ્ટમ જ નથી. બાકી અહીંયા આ ડુંગરા દેખાય ને, ડુંગરાની પાછળ છે બોર્ડર. બાકી આ જો વેલકમ ટુ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર, લાસ્ટ રેસ્ટોરન્ટ ઓફ ઇન્ડિયા. બાકી અહીંયા મૂકી છે આપણી સાયકલ. બાકી જીગરભાઈ કેવું લાગ્યું પાકિસ્તાન બોર્ડર? ટોટલી ટાઈમ વેસ્ટ ગાઈસ. કાંઈ નથી અહીંયા, એકદમ બેકાર જગ્યા. આના કરતાં આપણું નળાબેટ સારું છે અને એના કરતાં વાઘા બોર્ડર જી આવજો. બેસ્ટ જગ્યા વાઘા બોર્ડર અને નળાબેટ. આ ટોટલી ટાઈમ વેસ્ટ અહીંયા કાંઈ નથી. ચલો ભાઈ ટાઈમ બધો થઈ ગયો છે વેસ્ટ આપણો, કેમ કે અહીંયા આવીને કંઈ જોવા નથી મળ્યું ને 100 કિલોમીટર જેટલું સાયકલ ચલાવીને આવ્યા છીએ. ચાલો યાર, આજે થોડી તબિયત પણ ખરાબ છે તો જઈએ પાછા રિટર્ન હવે તુરતુક બાજુ. તો ગાઈસ ભારતનું લાસ્ટ ગામ છે ને ત્યાંથી અમે વળતા વળી રહ્યા છીએ. અને રસ્તો જુઓ યાર, એકદમ એટલે એકદમ ઓફ રોડિંગ છે જુઓ. અને ત્યાં જઈને છે ને જોવાનું કંઈ જ નહીં મળ્યું યાર, કંટાળી ગયા. તો ચલો હડો કંઈ નહીં, ચલો હવે પાછા રિટર્ન જઈએ તુરતુક સાઈડ. જો ભાઈ આ છે ને વેલકમ ટુ બોર્ડર વિલેજ થાનગઢ, લાસ્ટ વિલેજ ઓફ ઇન્ડિયા. 3 કિલોમીટર સાઈડ સાઈડથી અને અમે ત્યાંથી નીકળીને 3 કિલોમીટર આવી ગયા. જો ભાઈ તો ગઈશ તુરતુકથી આગળ આવી ગયા છીએ અમે લગભગ 3-4 કિલોમીટર. અને અત્યારે આપણા જીગરભાઈ છે ને ચા બનાવી હતી, જો ચા બનાવીને પી લીધી મસ્ત. અને નાસ્તો બી કરી લીધો થોડો. ચલો હવે નીકળીએ પાછા આગળની બાજુ. જુઓ અહીંયા હેલ્મેટ મૂક્યું છે અને ત્યાં સામે છે ને સાયકલ મૂકી છે. તો હવે છે ને નીકળીએ પાછા હુન્નર બાજુ જવા મળે. ચલો ભાઈ અત્યારે 3 વાગી ગયા છે એટલે હજી જગ્યા સારી છે રોકાવું હોય તો, પણ 3 વાગ્યાના ના રોકાવાય. હજી ચાલીશું, કેટલું ચલાય કંઈ ડિપેન્ડ નથી. ચલાય એટલું ચાલીએ પછી નીકળીએ પાછા આગળની બાજુ. ગઈ 17 વાગ્યા છે 5:30 અને છે ને ચઢાઈ ચાલુ કરી દીધી છે. ચઢાઈ આવી ગઈ છે બહુ મોટી જુઓ. ઓહો હજી છેક ઉપર જવાનું છે. અહીંયાથી આપણે લગભગ ચઢાઈ ચાલુ કરી દીધી છે. અડધો કલાક જેટલું થઈ ગયું, 15-20 મિનિટ ને હજી ઉપર જવાનું છે. અત્યારે 5:30 થઈ ગયા છે. જોઈએ હજી રોકાવાનું શું થાય છે. ઉપર ગયા પછી ઉપર એક છે આપણા જીગરભાઈ ઉપર છે, તો હજી ચડતા ચડતા લગભગ કલાક જેવું થશે. જો ગાઈસ એનો નજારો જુઓ, નીચે નદી જાય છે જબરજસ્ત અને આવી પટલી ગલી છે ત્યાંથી આપણે આવ્યા. તો ચલો જઈએ ઉપર. તો ગાઈસ ચડી ગયા જુઓ, વધારે ટાઈમ નહીં લાગ્યો, 15-20 મિનિટ થઈ. બાકી જુઓ કંઈક આ ટાઈપ ચઢાઈ છે. નીચેથી ચેક ઉપર પોકવા કરું છું હવે. અને એટલે ઢાળ ઉપર હોવા છું, ઉપર નહીં, પણ હવે છે ને સામે ઓલો આર્મી કેમ્પ છે ત્યાં છે ને જોવા જેવું છે ખાસું બધું. ચલો ત્યાં પહોંચી જઈએ જલ્દી. હજી થોડી ચઢાઈ છે. ગઈ 17 વાગ્યા 6:30 અને જુઓ આપણા જીગરભાઈ છે ને પાણી ભરવા ગયા છે નીચે. ત્યાં મૂકી છે એમની સાયકલ અને જુઓ મસ્ત એવું પાણી જાય છે. જુઓ એકદમ ચોખ્ખું પાણી જાય છે. તો જીગરભાઈ જોડે પાણી છે ને પૂરું થઈ ગયેલું, તો જીગરભાઈ ભરવા ગયા છે ત્યાં. બાકી અત્યારે વાગ્યા 6:30 અને 1 કિલોમીટર પછી ગામ આવે છે આગળ. તો જોઈએ ત્યાં રોકાવાનું કદાચ થઈ જાય તો. બાકી યાર આજે ચઢાઈ ચડીને થાકી ગયા છે બહુ જ. જો જીગરભાઈ આવી ગયા પાણી લઈને.
મિત્રો જો ગ્લેશિયરનું પાણી એકદમ 100% પ્યોર. બાકી જો ગાઈસ તો ચલો ગાઈસ નીકળી આવે આગળની બાજુ. બાકી અહીં તો નજારો એટલે પણ હે 8 વાગ્યા સુધી સાયકલ ચલાવી અને અમે જ્યાં હતા થાંગ વિલેજ, આપણા ભારતનું છેલ્લું ગામ છે ને ત્યાં, અને ત્યાંથી રિટર્ન આવતા પણ છે ને અહીંયા નેટવર્ક જ નહોતું આવતું કોઈ જગ્યાએ. તો અત્યારે છે ને 8 વાગ્યા સુધી સાયકલ ચલાવીને અત્યારે તો 9 વાગી ગયા છે, પણ અમે છે ને ટેન્ટ બેન્ટ લગાવી દીધા છે. અહીંયા જો અહીંયા લગાવ્યું છે આપણા જીગરભાઈનું ટેન્ટ અને અહીંયા લગાવ્યું છે આપણું તૂટેલું ટેન્ટ. બાકી સાયકલ ત્યાં મૂકી છે સામે. ચલો ગઈશ આ જુઓ અહીંયાથી છે ને ગાડીઓ જાય છે. તમે છે ને રોડની જસ્ટ બાજુમાં જ ટેન્ટ લગાવ્યા છે અને અત્યારે 9 વાગી ગયા છે. બાકી અહીંયા છે ને ગઈશ બહુ એટલે બહુ જ મચ્છર કેળે છે યાર, બહાર રહેવાતું જ નથી, એટલા બધા મચ્છર છે. તો ચલો આપણે ફટાફટ ટેન્ટમાં જતા રહીએ. અને આજનો વિડીયો આટલા સુધી, મળીશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ.